જય માતાજી મિત્રો અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. એટલે મિત્રો આપણે વિડીયો તો નવો નથી, વિડીયો છે આપણો જૂનો. એ વિડીયો આપણે મૂકી છે અને મિત્રો આપણે આ વિડીયો તમે હમણાં આગળ જોવો ને, એ વિડીયો આપણે મૂક્યો જ તો અને આપણે અપલોડ કર્યા પછી ત્યારે લગભગ 1200 જણા એ વિડીયો જોઈ વતન લીધો હતો. પણ મિત્રો આપણે એ વિડીયો આપણે ડિલીટ કરી નાખ્યો હતો. ડિલીટ કરવાનું કારણ એ હતું કે ભાઈ આપણે એક્સિડન્ટના એના વિડીયો મૂકતા નથી, પણ આપણે ત્યારે જ્યાં આ બનાવ બન્યો ને ત્યારે આપણે લગભગ થોડેક કલાક પછી જ આપણે ત્યાં પહોંચ્યા હતા. એટલે મિત્રો આપણે વિડીયોને એવું બધું ઉતારી લીધું અને યુટ્યુબમાં અપલોડ વતન કરી દીધો હતો. પણ મિત્રો આપણે વિડીયો મૂક્યો ને ત્યાર પછી આપણે ખબર પડી કે ભાઈ વિડીયો યુટ્યુબમાં આવી ગયો છે. પછી મિત્રો આપણે જેની ગાડી હતી ને એ મિત્રો એ ઓનરનો ફોન આપણામાં આવ્યો, વાયા કોન્ટેક્ટ કરીને નંબર આપણો લીધો અને પછી આપણને ફોન કર્યો કે ભાઈ અજયભાઈ કે વિડીયો ડિલીટ કરી નાખજો. એટલે મિત્રો આપણે વિડીયો ડિલીટ કરવાનો જ હતો. એનું કારણ હતું કે ભાઈ આપણે વિડીયો મૂક્યો ને ત્યારે એ તાજો બનાવ હતો. એટલે મિત્રો કોઈને જાણ હતી નહીં અને આપણે વિડીયો અપલોડ કરી નાખ્યો હતો. અને જ્યારે એ બનાવ બન્યો ને ત્યારે ઘરનાને કોઈને ખબર નથી કે ભાઈ આ રીતનો રાતે બનાવ બની ગયો હતો. એટલે શું છે કે આપણે વિડીયો અપલોડ કર્યો ને, એટલે માનો કે અપલોડ કર્યો તો પછી વાયા વાત લીક થઈ જાય. એટલે એના હિસાબે એ ઓનરનો ફોન આવ્યો કે ભાઈ તમે વિડીયો ડિલીટ કરી નાખો, કેમ કે એમને આપણને રિક્વેસ્ટ કરી કે ભાઈ ત્યાં કોઈને ઘરે ખબર નથી અને યુટ્યુબમાં તો શું છે કે ભાઈ આમાં લાંબુ હેલું જાય તો ખબર પડી જાય કે ભાઈ આ ગાડીનો અકસ્માત થયો છે. એટલે શું છે કે આપણે એ વિડીયો તરત ડિલીટ કરી નાખ્યો હતો. એટલે હવે મિત્રો આપણે એ વિડીયો મૂકી છે અને તમને દેખાડી છે કે ભાઈ આ રીતની ગાડીની કન્ડિશન હતી અને આ રીતનું હતું એ તમે વિડીયોમાં જોવો. એટલે આપણે અત્યારે હવે વિડીયો મૂકી છે, કેમ કે અત્યારે તો હવે બધી જગ્યાએ ઇન્સ્ટાગ્રામ, ફેસબુકમાં બધી રીતનો એ વિડીયો વાયરલ થઈ ગયો છે. એટલે હવે મિત્રો આપણે વિડીયો મૂકી છે અને વિડીયો તમે જોવો કે ભાઈ કઈ રીતની ગાડીની કન્ડિશન હતી, કેમ કે આપણે લાઈવ દ્રશ્ય ત્યાં દેખાતું હતું, ગાડી હડકતી હતી ને એ વતન ગાડી દેખાય છે આમાં. એટલે એ તમે જોવો અને આપણે ઉતારેલો છે વતન ત્યારે, કેમ કે એ બનાવ બન્યો ને ત્યાર પછી 4-5 કલાક પછી જ વિડીયો ઉતારેલો છે. એટલે વિડીયો તમે જોવો આગળ. આપણે પોરબંદરની ગાડી છે, વછરાજ રોડ લાઇન્સ લખેલી છે અને અત્યારે તો શું છે વાયરિંગ વાળી ગાડીઓ આવે છે ને, એટલે આ બધું અત્યારે વાયરિંગના હિસાબે જાજુ પ્રોબ્લેમ થતો હોય છે ને કાકા, તો ભાઈ ક્યાંની ગાડી છે અને શું છે, ડ્રાઈવરને કાંઈ ન થયું હોય એટલે જ આપણે દુઆ કરવાની હોય. બાકી તો ગાડી તો રહી પછી ઇન્સ્યોરન્સમાં બની જાય. તો આપણે જો આ રીતનો બનાવ બનેલો છે, રાતે આ બનાવ બનેલો છે. અત્યારે જો ક્યાં માલુમ થયેલી છે અને આખી ગાડી 4226 નંબરની છે, GJ 25W. ગાડીનું આખું પૂરું થઈ ગયું છે. માલ તો કિંમતી નહીં है ज्यादा, गाड़ी कीमती है ना 50-60 लाख रुपये का गाड़ी है. મલકાપુર પહેલા આપણે ઊભા રહ્યા છે અને મિત્રો અત્યારે આપણે મલકાપુર પહેલા પોરબંદરની એક ગાડી છે. એટલે અત્યારે રાતે જ બનાવ બન્યો હોય છે. એટલે અત્યારે જોવો આપણે ત્યાં ઊભા રહ્યા છીએ અને ગાડી આખી જોવો 4 ટાયર ગાડી છે અને આખી ગાડી રહીને એ હળગી ગઈ છે. અત્યારે જોવો ચાલુ જ છે. જોવો તમે આપણે પોરબંદરની ગાડી છે, રાતે બનાવ બન્યો હોય છે, કેમ કે આખી ગાડી રહીને એ જોવો પૂરી થઈ ગઈ છે. ટાયરો અત્યારે બધા હળગે છે અને ગાડી રહીને એ રોડ હેઠી ઉતરીને ગમે એ લોચા થયેલા છે. જોવો તમે આપણે પોરબંદરની છે, વછરાજ રોડ લાઇન્સ. જો આ રીતનો બનાવ બનેલો છે, રાતે આ બનાવ બનેલો છે. અત્યારે જો क्या मालूम नहीं है अभी, गाड़ी मैंने देखा ना इसलिए अभी मालूम नहीं, अभी मैं भी गाड़ी खड़े रख के देखा मैंने. हाँ जो આપણે પોરબંદરની ગાડી છે, વછરાજ રોડ લાઇન્સ લખેલી છે અને આખી ગાડી 4226 નંબરની છે, GJ 25W. એટલે આ બનાવ ક્યારે બન્યો હોય, એટલે તાજો જ બનાવ છે. એટલે આપણે અત્યારે વિડીયો ઉતારી છે. આપણે ખબર હોય કે ન ખબર હોય કોઈને તો આપણે આ ગાડી નંબર છે વાયા રાજ શાખા લખેલું છે, વિશાલ વાયા ઠાઠાની વાયા વિશાલ લખેલું છે અને ગાડી નંબર છે GJ 25
W4226 નંબરની ગાડી. અને 16 ટાયરની ગાડી છે. બધા ટાયરો પૂરા થઈ ગયા જોવો. અને આમાં ભરેલું છે, આપણે ભૂસું ભરેલું છે. હવે આપણે આ મલકાપુર આગળ આ બનાવ બનેલો છે જોવો. નાગપુરનું 369 કિલોમીટર નાગપુર બાકી છે. અને આવો મિત્રો બનાવ બનેલો છે. એટલે અત્યારે આપણે આ યુટ્યુબમાં અપલોડ કરી છે કે ભાઈ આપણે આ ગાડીની ખબર હોય કે ન હોય કોઈને, તો આપણે આ અત્યારે વિડીયો નાખી છે. આપણે જો આ રીતનો બનાવ બન્યો છે. આ આપણે જલગાંવ પાસ કરીને અને મલકાપુર અહીંથી 30 કિલોમીટર છે. આપણે નાગપુર વાળો હાઈવે છે. અને 16 ટાયર ગાડી છે, ટાટાની ગાડી છે. ગાડીનું આખું પૂરું થઈ ગયું છે. અત્યારે આપણે 7 વાગ્યાનો બનાવ છે. क्या पता, मैंने भी देखा इसलिए अभी ड्राइवर भी मालूम नहीं है. मैं गाड़ी रख के इधर खड़ा रहा हूँ. अभी भागी गया होगा ना. अभी कोई नहीं है. पूरा नाइट में गाड़ी जल गया होगा. देखो ना आगे माल भरा हुआ है ना. क्या माल है? वो भूसा भूसा माल बोलते हैं, वही है, कटकी जैसा है. माल तो कीमती नहीं है ज्यादा. गाड़ी कीमती है ना 50-60 लाख रुपये का गाड़ी है. હવે મિત્રો આવો રીતનો બનાવ બનેલો છે. કેમ કે અત્યારે અહીંયા કોઈ છે નહીં, ફાયર બ્રિગેડ કે એવું કાંઈ આવેલું છે નહીં. मतलब ध्यान रखने में होना है. रात में पेट्रोलिंग करते हैं. ये कब से जल रहा है? आगे से देखो कब से जल गया. कब से जला हुआ है वो. फायर ब्रिगेड वाले को बुलाने को क्या हुआ? कोई आया भी नहीं है. अभी तक नहीं आए. पूरे नाइट में जला हुआ होगा, क्योंकि नाइट में ही सब जल गया है ये. क्या मालूम है भाई, देखा मालूम पड़ा. अभी मैंने भी गाड़ी खड़ा रखा कि भाई क्या हुआ क्या नहीं. गाड़ी किया ने आ रात ने आखी रात में हड़गेली है गाड़ी. એટલે આપણે અત્યારે સ્પેશિયલ ઊભા જ રહીએ કે ભાઈ આ શું છે. ડ્રાઈવર નહીં, લગભગ છે નહીં. ડ્રાઈવર નહીં વહી ગયેલા છે. એનું કારણ છે કે કોઈ છે નહીં અંદર. અને અહીંયા કોઈ છે નહીં, આજુબાજુ કોઈ છે નહીં માણા. આપણે મલકાપુર પહેલા મહારાષ્ટ્રમાં. હવે મિત્રો આપણે જોવો જે ગાડી આપણે હળગે છે ને ત્યાં જ આપણે હોટલ છે. એટલે આપણે હોટલ वाला पूछूं कब ये बनाव उसका इसका 11:30 बजे. वो ड्राइवर को कुछ हुआ है कि नहीं हुआ? ड्राइवर है क्या कंडक्टर है? वो अंधेरे में कुछ दिखा नहीं. एक आदमी निकला. हाँ. वो किधर गया? अच्छा हॉस्पिटल पहले तो गाड़ी आया एम्बुलेंस. हाँ लेके गए उसको. एम्बुलेंस आया था. वो फायर ब्रिगेड आया था जब. आए तो सब पुलिस वाले, फायर ब्रिगेड, ये सब गाड़ी. 2 गाड़ी तो बुझाने के लिए लगा. 2 गाड़ी. हाँ तो हमने खुद ये फिटने से भर के दिया. हाँ वो भी पहली गाड़ी में तो बुझा नहीं. दूसरी गाड़ी बोले पानी खत्म हो गया. बोला ये मेरे चाचा का ठीक है, वहाँ गई जी भर के लाया, फिर वो डाल दिया. और तो भी अभी भी आग पकड़ा. आग अभी भी मैं उधर ही से आया है. पुलिस वाले गाड़ी बुलाया. आग भी चालू ही है. કોઈ વૈદ્ય ઠારી નાખે તો એમાંથી ઉપડી તો જાય. હમણાં જોયું બોલે ચોટીલા સુદાमा ट्रैवल्स पलटी हो गया कि ना. आगे का जो मोरा आता है ना वो अंदर चला गया है ना, वो पूरा खत्म हो गया है आगे का भागी. तो क्या है कि अंदर कुछ वायरिंग शॉर्ट सर्किट हुआ होगा ना, इसके हिसाब से पकड़ लिया होगा. એટલે મિત્રો આપણે અહીંયા પૂછ્યું કે ભાઈ રાતે ફાયર બ્રિગેડ ને એ બધું આવેલું હતું. એટલે રાતે 11:30 આ બનાવ બનેલો છે. અને અત્યારે તો શું છે વાયરિંગ વાળી ગાડીઓ આવે છે ને,
એટલે આ બધું અત્યારે વાયરિંગના હિસાબે જાજુ પ્રોબ્લેમ થતો હોય છે ને કાકા? કેમ કે અત્યારે વાયરિંગવાળી બધી સેન્સરવાળી ગાડીઓ રહીને એટલે એના હિસાબે આ બધો પ્રોબ્લેમ વધારે થાય છે અને થોડુંક ગમે એ કંઈક મિસ્ટેક વતન રહી ગઈ હોય. એટલે આવો બનાવ અત્યારે આપણે મહારાષ્ટ્રમાં બન્યો છે, આપણે મલકાપુર પાસે. મલકાપુર મુક્તાનગર કે આગે 5-6 કિલોમીટર મુક્તાનગર આપણે આવે ને એની પાસે જ બનાવ બન્યો છે. અને આપણે આ ધોલિયા નાગપુર વાળો હાઈવે છે. એટલે આવો બનાવ અત્યારે સવારમાં રાતે બની ગયો છે, પણ અત્યારે આપણે 6:30 અમે અત્યારે અહીં ઊભા રહ્યા છીએ. કેમ કે આપણે ગાડી જોઈ એટલે શું છે કે એમનું ચાલુ આગળ જ હતી ને એટલે આપણે સ્પેશિયલ જોવા ગયા કે શું છે શું નહીં. અને અત્યારે આપણે વિડીયો અપલોડ કરી છે કે ભાઈ ક્યાંની ગાડી છે અને શું છે, ડ્રાઈવરને કાંઈ ન થયું હોય એટલે જ આપણે દુઆ કરવાની હોય. બાકી તો ગાડી તો રહી પાછી ઇન્સ્યોરન્સમાં બની જાય, તો આપણે ડ્રાઈવરને કંડક્ટરને કાંઈ ન થયું હોય એટલે ઘણું. એટલે અત્યારે આપણે વિડીયો અપલોડ કરી છે, કેમ કે આપણે આ પહેલી વાર એક્સિડન્ટના વિડીયો આમાં અપલોડ કરી છે. કેમ કે આપણે બનાવ એવો જોયો ને એટલે આપણે દેખાડી છે તમારી સુધી કે ભાઈ ગાડીઓવાળાને ક્યારેક આવો વતન પ્રશ્ન આવીને ઊભો હોય. એટલે જોવો તમે વિડીયો કે ભાઈ કઈ રીતનો આ બનાવ બન્યો છે.